हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप સૌનું સ્વાગત છે। મિત્રો, અહીંયા મુંબઈમાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તમારે ત્યાં પણ વરસાદ શરૂ થઈ જ ગયો હશે। વરસાદ શરૂ થાય કે આપણને શેની યાદ આવે? ગરમા ગરમ ભજીયાની। તો મિત્રો, આજે હું તમારા માટે સરસ ગરમા ગરમ બટાકાના ભજીયા કેવી રીતે બનાવવાના એની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આ ભજીયા બનાવવા માટે અહીંયા મેં બટાકા લીધા છે। બટાકાની છાલ કાઢીને તમારે આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે। આ રીતે સ્લાઇસ કર્યા બાદ તમારે બટાકાને એક રૂમાલ ઉપર આ રીતે સૂકવી લેવાના છે। આ રીતે બટાકાને તમે રૂમાલ ઉપર સૂકવી લેશો ને તો તમારા બટાકાના ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। આ ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક કપથી થોડું વધારે ચણાનો લોટ લીધો છે। પછી એમાં આપણે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ નાખવાથી તમારા બટાટાના ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે। હાફ ટીસ્પૂન હળદર નાખીશું। 1/4 ટીસ્પૂન હિંગ નાખવાનો છે। 1/4 ટીસ્પૂન અજમો નાખીશું। અડધી ચમચી લાલ મરચું નાખીશું અને પોણા ચમચી જેટલું મેં ચીલી ફ્લેક્સ લીધા છે। આમાં 1 થી 1.5 ચમચા જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે। થોડા ઝીણા સમારેલા આપણે લીલા ધાણા નાખવાના છે। આનાથી પણ તમારા ભજીયા દેખાવમાં ઘણા સરસ લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। પાણી ધીરે ધીરે નાખવાનું અને લોટમાં લમ્સ ના રહે, ભજીયાના ખીરામાં લમ્સ ના રહે એ રીતે તમારે મિક્સ કરવાનું છે। જો મિત્રો, આ રીતે તમારે ખીરું તૈયાર કરવાનું છે। એમાં બિલકુલ લમ્સ ના રહેવા જોઈએ અને આ રીતનું તમારું ખીરું જોઈએ। મિત્રો, અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થાય કે આ મિક્સરમાં તમારે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે, જેથી તમારા ભજીયા ક્રિસ્પી બનશે। મિત્રો, આ ભજીયા બનાવતી વખતે મેં તમને કેટલી બધી ટિપ્સ આપી છે। આ રીતે બનાવશો ને તમારા ભજીયા નક્કી ક્રિસ્પી બનશે। તેલ નાખ્યા બાદ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું લોટમાં। તેલ ગરમ થયું છે કે નહીં એ હવે આપણે ચેક કરીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસ લો કરીશું અને એક એક કરીને ભજીયા આ રીતે ફ્રાય કરવા માટે મૂકીશું। ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે। આ ભજીયા તમારે મીડિયમ ગેસ ઉપર જ તળી લેવાના છે। જુઓ મિત્રો, કેટલા સરસ મજાના આપણા ભજીયા ફૂલ્યા છે। આ રીતે જ તમારે તળવાના છે। મિત્રો, આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે। આ રીતે તમારા થઈ જાય પછી તમારે એક બાઉલમાં કાઢી લેવાના છે। ગરમા ગરમ બટાકાના ભજીયા મિત્રો ખાવા માટે તૈયાર છે। આ ભજીયા તમે લીલા મરચાં જોડે સર્વ કરજો, ખાવાની તમને ઘણી મજા પડી જશે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।